પ્રયોગ કરતા હોય એ 2 દિવસ ના લે ને તો એને બીમારી જેવું લાગે. એટલે ઘણીવાર સ્વાસ્થ્યના સાધનો પણ એને પરાધીન થઈ જઈએ ને તો એ બીમારીનું કારણ થઈ જાય. એમ ધર્મના સાધનોનું પણ એવું છે. ઘણીવાર આપણને સાધનનો આગ્રહ એટલો થઈ જાય છે કે એની પાછળ સેવા છોડવા તૈયાર થઈ જાય. સાધનમાં ચિત્ત રહી જાય છે. અને એટલા માટે હંમેશા સેવા કરનારે યાદ રાખવું, આ બધું જ પ્રભુ માટે છે. પ્રભુને સુખાર્થ આ માળા કરું છું આપણને સાધન લાગે. એમ લાગે કે માળા કરવાથી ભગવાન કૃપા કરશે, તો માળાને આધીન ભગવાન થઈ ગયા. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. આવું માનીને માળા કરો કે માળા કરવાથી ભગવાન પ્રસન્ન થાય, તો માળા તમે સાધન બનાવી. મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં બધું ફલ રૂપે આપવામાં આવ્યું છે, સાધન રૂપે નહીં. એટલે માળા એવા વિચારથી નહીં કરવી કે આનાથી ભગવાન કૃપા કરશે, પણ વિચાર એ રાખો કે ઠાકોરજીની કેવી કૃપા થઈ, આજે હું માળા કરી શકું. 9 યમનાષ્ટક કરું તો યમુનાજી કૃપા કરે, તો યમનાષ્ટક થી બંધાઈ ગયા યમુનાજી. યમનાષ્ટક સાધન થઈ ગયું. પણ આપણા માર્ગમાં કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાને. દરેક વસ્તુને ફલરૂપ માનવી, સાધન નહીં બનાવવું. આજે યમુનાજીની કેવી કૃપા થઈ, આજે હું 9 યમનાષ્ટક કરી. તો યમનાષ્ટક ફલ થઈ ગયા. નવધા ભક્તિનું એવું છે. નવધા ભક્તિ સાધન રૂપ પણ છે અને નવધા ભક્તિ ફલરૂપ પણ છે. હું કથા સાંભળું શ્રવણમ તો ભગવાનમાં પ્રેમ થાય, તો આ સાધન રૂપ શ્રવણ. પણ ભગવાનમાં એવો પ્રેમ છે કે કથા સાંભળ્યા વગર રહેવાતું નથી, તો આ ફલરૂપ શ્રવણ થઈ ગયું. હું કીર્તન ગાઉં તો પ્રભુ પ્રસન્ન થાય, તો સાધન રૂપ કીર્તન. પણ પ્રભુમાં એવો પ્રેમ છે કે એના ગુણ ગાયા વગર રહેવાતું નથી, આ ફલરૂપ કીર્તન. એમ નવધા ભક્તિ સાધન રૂપ પણ અને એ જ ફલરૂપ. આમ સર્વધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિતન. આમ બધું છોડી પ્રભુના શરણમાં જાઓ ત્યારે સ્વતંત્ર શરણાગતિના ફલનું પ્રાપ્તિ થતી હોય છે. તમે શરણાગત થયા, કારણ કે પુષ્ટિ ભક્તિ કહે શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, શ્રી વલ્લભરાજ લલારે, જે જન શરણ આયે સોહી તારે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે. એમ કહેતા માછીમાર માછલી પકડવા આવે, જાળ નાખે, જેટલી માછલીઓ દૂર ભાગે બધી ફસાઈ જાય. પણ હોશિયાર માછલીઓ દૂર ન ભાગે. હોશિયાર માછલીઓને માછીમારના પગ પાસે આવી જાય, અને પગ પાસે આવે એ બધી બચી જાય, દૂર ભાગીઓ એ બધી ફસાઈ જાય. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરત. જીતની રવિ છાયા तितने दोष हमारे, तुम्हारे चरण प्रताप तेज ते, देऊ तत्क्षय तारे, जे जन शरण आए ते तारे. तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो, सब दुख दूर गए तुम देखत, सुख को पार न पायो. શરણાગતિમાં જ શાંતિ. જ્યાં સુધી જીવ બધી
બધી જવાબદારીઓ પોતે લઈને ફરે ત્યાં સુધી જીવનમાં ભાર છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને તું સુખી થઈ જાય. કે જ્યાં સુધી તે પકડી રાખ્યું છે ત્યાં સુધી જવાબદારીઓ છે, જ્યાં સુધી સોંપી દીધું અને તું સ્વતંત્ર થઈ જાય. माला कंठ तिलक दे माथे, माला कंठ तिलक दे माथे, शंख चक्र वपु धारे, माणिक चंदा मानिक चंदा प्रभु के गुण ऐसे, महापतित निस्तारे जे जन शरण आए ते तारे. સર્વ ધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિતઃ. આમ સર્વ ધર્મોને છોડી પ્રભુના શરણે જતા રહે. અનેક અનેક માન્યતાઓ, પરંપરાઓ, રૂઢિઓ ઘણામાં આપણે ફસાયેલા હોઈએ અને એક અજ્ઞાત ડર લોકોએ બાંધી રાખ્યો. આમ નહીં કરો ને તો આવું થઈ જશે, ફલાણું નહીં કરો ને તો આમ થઈ જશે. આ અનેક પ્રકારના બંધનો છે અને ધીરે ધીરે જયારે આ બંધનો જવા લાગે, એક ભગવાનનો જીવ થઈ જાય, નિશ્ચિત બને. બાકી ભટકવાનો તો કોઈ અંત નથી. 33 કરોડ દેવતાઓ છે, બધાના ફોટા લગાવવા જશો તો ઘરમાં કયો કલર હતો ને એ ખબર નહીં પડે. આ રહી ગયા તો પાછો બીજો કોઈ સલાહ આપે, આ લગાડ્યું, આ તો બાકી જ રહી ગયો, એમાં પાછો ત્રીજો આવે, આ 3 નું તો કર્યું, આ 4. ઘણાના તો મંદિર પણ બોમ્બે ની ભરેલી બસ જેવા હોય છે કે આ મંદિર હલે ને તો 2-4 દેવતાઓ તો પડી જાય. જે આવે ગામમાં એ આપતું જાય, રાખતા જઈએ. અને એક વાર રાખ્યા પછી કાઢવાની હિંમત તો આપણી હોતી નથી. એમ થાય કે જો આમ કર્યું તો હવે આમ થઈ જશે. લોકો ભય બતાવી ભક્તિનો આનંદ છીનવી લે છે. મૂળમાં પાણી નાખો તો બધું લીલું થઈ જાય. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રત્યેક શાખા જળ સિંચીએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જવાના. પણ કોઈ એમ કે લો દાળ ભાત તો મોઢામાં નાખે, હાથ પગનું શું? તો આમ દાળ ભાત લઈને મસાજ કરો છો હાથ પગ ઉપર? ના, મુખમાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ જેને પ્રભુને પ્રસન્ન કર્યા ને એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. પ્રભુ જેના પર પ્રસન્ન થયા, જોને ગર્ભમાં આવ્યા દેવકીજીના, તો બધા દેવી દેવતાઓ આવી ગયા અને પુષ્પ વર્ષા કરવા લાગ્યા. અને માઇન્ડમાંથી એ વસ્તુ પણ કાઢી નાખો કે ભગવાનને ભજો, આનું ના કરો તો આ નારાજ થાય, પેલાને ખોટું લાગે, નાને ખોટું. આ ખોટું લાગવાનું આપણા